ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવર એમાં સ્વાધ્યાયનો 6.15મો દાખલો. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની જો કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? તો જે કદ આપેલું છે V બરાબર 30 મીટર ક્યુબ છે. સમય આપેલો છે T બરાબર 15 મિનિટ. કેટલી ઊંચાઈ છે? 30 મીટર. પાણીની ઘનતા MKS-માં 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. પાવરનું સૂત્ર આપણે જાણીએ છીએ વર્ક અપોન ટાઈમ. પણ જ્યારે કોઈ પણ વસ્તુ ઊંચાઈ ઉપર હોય ત્યારે તેમાં સ્થિતિ ઉર્જા સંગ્રહાયેલી હોય માટે W બરાબર U બરાબર mgh/T. પણ ઘનતાનું સૂત્ર શું થાય? દળ ભાગ્યા કદ. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ એટલે m બરાબર ρV GH/T. ρ એટલે ઘનતા 10³ V એટલે કદ 30, G ની કિંમત 9.8, H ઊંચાઈ 40 મીટર છે, H 40 અને સમય આપેલો છે 15 મિનિટ. એને આપણે કન્વર્ટ કર્યું સેકન્ડમાં તો ઇન્ટુ 60. તો ગણતરી કરશો તો પાવર આપણને મળશે 13.07 કિલોવોટ. 13.07 કિલોવોટ આપણને આઉટપુટ મળ્યો. કાર્યક્ષમતા 30% છે તો કોઈ પણ મોટરની કાર્યક્ષમતાનું સૂત્ર ઈટા બરાબર આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. આ સૂત્ર ખાસ યાદ રાખજો. કોઈ પણ મશીનરી હોય, કોઈ પણ મોટર હોય, કોઈ પણ પંપ હોય તો એની કાર્યક્ષમતાનું સૂત્ર હંમેશા આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર હોય. આપણે જે આપીએ એ ઇનપુટ પાવર કહેવાય, જે મળે એ આઉટપુટ પાવર કહેવાય. તો ઇનપુટ પાવર આપણે શોધવાનો છે. તો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર છેદમાં n. આઉટપુટ પાવર 13.07 છે. કાર્યક્ષમતા 30% છે. કાર્યક્ષમતા ઈટા બરાબર 30% છે એટલે 0.3 કિંમત મૂકો તો ઇનપુટ પાવર 43.6 કિલોવોટ મળશે. 43.6 કિલોવોટ. એના પછી છે સ્વાધ્યાયનો 6.18. એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થિતિ પરથી છોડવામાં આવે છે. આ દોરી છે, એની સાથે લોલક લટકાયેલું છે. 1.5 મીટર લંબાઈ છે. અહીંયાથી આપણે ગોળાને છોડીએ છીએ. લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવામાં અવરોધક બળ સામે ગુમાવે છે. ઉધારી લો. કોઈ પણ વસ્તુ જ્યારે આપણે મહત્તમ ઊંચાઈ પકડી રાખીએ ત્યારે એમાં કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા. જેવું આપણે મુક્ત પતન કરાવીએ એટલે તમામ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. તો જ્યારે પદાર્થ અહીંયા છે એ બિંદુ ઉપર ત્યારે તેમાં કઈ ઉર્જા રહેલી છે? સ્થિતિ ઉર્જા. એને જ્યારે તમે છોડી દો ત્યારે બધી જ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય. પણ અહીંયા એવું લખ્યું છે કે 5% ઉર્જા હવાના અવરોધકીય બળ સામે ગુમાવે છે એટલે માત્ર 95% ઉર્જાનું જ ગતિ ઉર્જામાં રૂપાંતર થશે. એ બિંદુ પાસે રહેલા ગોળામાં રહેલી સ્થિતિ ઉર્જાનું 95% ગતિ ઉર્જામાં રૂપાંતર થશે. કેમ? કારણ કે 5% વ્યય પામે છે. તો સૂત્ર શું લખાય? બી આગળ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 95% ઓફ એ આગળની સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર ½ mv². 95% એટલે 0.95. એ આગળની સ્થિતિ ઉર્જા એટલે mgh. mm કેન્સલ કરો, બેને ગુણાકારમાં લઈ જાઓ, વર્ગમૂળ આપી દો તો તમને જવાબ મળશે 5.3 મીટર પર સેકન્ડ. ફરીથી આ બે ગોળા અલગ અલગ નથી, હા, ગોળા એક જ છે. પણ આ એ પરિસ્થિતિ છે, આ બી પરિસ્થિતિ છે. એ ગોળાની અંદર એ સ્થાને ગોળાની અંદર કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા.
એને જ્યારે તમે મુક્ત પતન કરાવો, છોડી દો, ત્યારે તેની ગતિ ઉર્જામાં રૂપાંતર થશે. પણ 95% જ રૂપાંતર થશે, કારણ કે 5% તો હવાના અવરોધકીય બળને કારણે ગુમાવી દે છે. બાકીની 95% ગતિ ઉર્જામાં રૂપાંતર થાય, તો આપણને વેગ મળે 5.3 મીટર પર સેકન્ડ. એના પછી છે સ્વાધ્યાયનો 6.21. એક પવન ચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. જો પવન v વેગથી આ વર્તુળને લંબરૂપે વહેતો હોય તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થતી હશે? પવનચક્કી કદાચ તમે જોયું હોય તો બહુ ઊંચા ટાવર હોય અને એની ઉપર પવનચક્કીમાં 3 પાંખિયા હોય, અને જ્યારે હવા એને લંબરૂપે પસાર થાય v જેટલા વેગથી, ત્યારે એ પાંખિયા ફરે અને એ જેટલું વર્તુળ આવરી લે છે, એવું અહીંયા લખેલું છે. તો t સમયમાં વહેતી હવાનું દળનું સૂત્ર ઘનતા ગુણ્યા કદ. ઘણા બધા સૂત્રો આવશે, ધ્યાન રાખજો. t સમયમાં વહેતી હવાનું દળ m બરાબર ρv, પણ v ફોર વોલ્યુમ કદ, અને કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ a ઇન્ટુ l, એટલે ρ ઇન્ટુ a ઇન્ટુ l લખ્યું આપણે. હવે આપણે વેગ આપેલો છે ને, તો વેગ એટલે શું થાય? અંતર ભાગ્યા સમય. કેટલું અંતર કાપવાનું? l જેટલું, તો l બાય t. તો l બરાબર શું થાય? vt. તો l ની જગ્યાએ આપણે શું મૂક્યું? vt. પહેલા દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, એમાં પાછું કદનું સૂત્ર મૂક્યું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એમાં પાછું લંબાઈ બરાબર લખ્યું વેગ ગુણ્યા સમય. તો દળનું સૂત્ર બન્યું m બરાબર ρ a vt. m બરાબર ρ a vt. હવે આપણે બી શોધીએ. હવાની ગતિ ઉર્જા કેટલી હશે? તો ગતિ ઉર્જાનું સૂત્ર હાફ mv². દળ તો આપેલું શોધ્યું આપણે, દળની કિંમત મૂકી દો. તો ρ a v³t/2, v ઇન્ટુ v². તો ρ a v³t/2. હવે સી શોધીએ. ધારો કે પવનચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. પવનચક્કીમાં એની સાથે ટર્બાઇન જોડેલું હોય અને એ ટર્બાઇન ફરે એટલે એ પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. જેમ જળ ઉર્જા આપણે ઉત્પન્ન કરીએ છીએ એવી રીતે. તો અહીંયા એવું લખ્યું છે કે જેટલી પવન ઉર્જા ઉત્પન્ન થાય છે એના 25% ઉર્જાનું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, બાકીના 75% વ્યય થઈ જાય છે. તો વાક્ય શું બનશે? સૂત્ર કેવી રીતે બનશે? વિદ્યુત ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 25% ઓફ પવન ઉર્જા, એટલે પવન ઉર્જાના 25%. 25% ઓફ પવન ઉર્જા. તો વિદ્યુત ઉર્જા E બરાબર 25% એટલે 0.25. પવન ઉર્જા આપણે શોધી. હવાની ગતિ ઉર્જા એટલે પવન ઉર્જા. હવાની ગતિ ઉર્જા કે પવનની ગતિ ઉર્જા એટલે પવન ઉર્જા. ρ a v³t/2. હવે આ જે ઉર્જા છે ને, આ ટી એના છેદમાં લઈ જાઓ ને, એટલે ઉર્જા ભાગ્યા સમય થઈ જાય. આ ટી ઈના છેદમાં લઈ જાઓ તો એનર્જી અપોન ટાઈમ એટલે પાવર. તો પી બરાબર ઉર્જા ભાગ્યા સમય. એનું સૂત્ર થશે 0.25. પછી બધા મૂલ્યો ઉપર આપી દીધા છે. ક્ષેત્રફળ 30 મીટર સ્ક્વેર. વેગ આપેલો છે 36 કિલોમીટર પ્રતિ કલાક. એને મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો 5/18 થી ગુણીએ તો 10 મીટર પર સેકન્ડ. હવાની ઘનતા 1.2. તો કેટલો પાવર ઉત્પન્ન થશે? તો 0.25, હવાની ઘનતા 1.2, ક્ષેત્રફળ 30, વેગ આપેલો છે 10 નો ઘન, ટી તો છેદમાં લઈ ગયા આપણે, છેદમાં 2. ગણતરી કરતા 4500 વોટ જવાબ આવશે, એટલે કે 4.5 કિલોવોટ. ફરીથી પહેલા આપણે હવાનું દળ શોધ્યું, ρ ઇન્ટુ વી, ઘનતા ગુણ્યા કદ, એમાં પછી કદની જગ્યાએ લખ્યું a ઇન્ટુ l, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એમાં પછી લંબાઈ બરાબર લખ્યું વેગ ગુણ્યા સમય. તો m બરાબર ρ a vt. દળ ઉપરથી આપણને ગતિ ઉર્જા મળશે હાફ mv². એમાં m નું સૂત્ર મૂકી દો ρ a vt, એટલે ρ a v³t/2. પછી વિદ્યુત ઉર્જા એ પવન ઉર્જાના 25% જેટલી હોય છે,
તો વિદ્યુત ઉર્જા એવું લખેલું છે રકમમાં, તો વિદ્યુત ઉર્જા બરાબર 25% ઓફ પવન ઉર્જા. આ સમીકરણ મૂકી દો, ટીને છેદમાં લઈ જાઓ, ઉર્જા ભાગ્યા સમય એટલે પાવર થઈ જાય, જેને ઇલેક્ટ્રિક પાવર કહીશું આપણે. વિદ્યુત પાવર આપણે શોધવાનો છે, એ 4.5 કિલોવોટ આવશે. એના પછી સ્વાધ્યાયનો 6.22, વજન ઓછું કરવા માંગતી એક વ્યક્તિ 10 કિલોગ્રામ દળને 1000 વાર દરેક વખતે 0.5 મીટર જેટલું ઉંચકે છે. જેમ એક્સરસાઇઝ જીમમાં આપણે ડમ્બેલ્સ કે એવું કંઈક વસ્તુ ઉચકીએ, 10 કિલોગ્રામના વજનિયા હોય ડમ્બેલ્સમાં, એને 1000 વાર આપણે ઉચકીએ, એવી રીતે ધારો કે તે જેટલી વખત દળને નીચે લાવે તેટલી વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થાય છે. તો પહેલા શોધવાનું છે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય. કોઈ પણ વસ્તુને ઉર્ધ્વ દિશામાં લઈ જાઓ એટલે આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે એમાં સ્થિતિ ઉર્જા સંગ્રહિત થાય. 10 કિલોગ્રામના વજનિયાને 1000 વખત તમે 0.5 મીટર ઊંચાઈએ લઈ જાઓ તો એમાં સ્થિતિ ઉર્જા 1000 વાર સંગ્રહિત થાય. તો કેટલું કાર્ય થાય? તો W બરાબર mgh, પણ 1000 વાર તો 1000 ઇન્ટુ mgh એટલે 1000, m બરાબર 10, g 9.8, h બરાબર 0.5. તો તમને કાર્ય મળશે 49,000 જૂલ. 49,000 જૂલ આ કાર્ય મળ્યું. પછી બી, ખોરાકમાંથી 1 કિલોગ્રામ દીઠ 3.8 ગુણ્યા 10⁷ જૂલ ઉર્જા મળે છે. 1 કિલોગ્રામ ચરબીમાંથી મળતી ઉર્જા જો આટલી હોય, 3.8 ગુણ્યા 10⁷ જૂલ હોય, તો m કિલોગ્રામ આપણે ચરબીનું દહન થયું એટલે આપણે સમજીએ કે m કિલોગ્રામ ચરબીમાંથી કેટલી ઉર્જા મળે. તો 3.8 ગુણ્યા 10⁷ m જૂલ આટલી ઉર્જા મળે. હવે આગળ વાંચો. જેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ 20% કાર્યક્ષમતાના દરે થાય છે, તો ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે? ફેટ એટલે ચરબી. આ જે સ્થિતિ ઉર્જા, આ જે આપણને ઉર્જા મળી એના 20% ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે. તો હવે સ્થિતિ ઉર્જા કેટલી? તો આના 20%, તો યુના 20%, એટલે 3.8 ગુણ્યા 10⁷ ગુણ્યા 20 m ટકા છે એટલે ભાગ્યા 100. તો યુ ડેશ બરાબર 7.6 ગુણ્યા 10⁵ m જૂલ. તો કાર્ય W બરાબર યુ ડેશ, આ જેટલી સ્થિતિ ઉર્જા મળી ને એટલું ફેટ બર્ન થશે એટલે કે દહન થશે. તમે એક્સરસાઇઝ કરો અને પરસેવો થાય તો એ શું છે, આપણા શરીરમાં જે ચરબી છે એ ચરબીનું ફેટનું દહન થાય છે, વપરાય છે, એટલી આપણી ઉર્જા બળે છે. તો W બરાબર યુ ડેશ 49,000 ઇઝ ઇક્વલ ટુ 7.6 ગુણ્યા 10⁵ m, છેદમાં લઈ જાઓ તો 6.4 ગ્રામ આટલા ફેટનું તમારા શરીરમાંથી દહન થાય. જો તમે 10 કિલોગ્રામ વજનને 1000 વખત ઉચકો, એવી રીતે તમે એક્સરસાઇઝ કરો, તો જે ડાયટિંગ કરનાર વ્યક્તિ છે એના ફેટમાં 6.4 ગ્રામનો ઘટાડો થાય, એટલું ફેટ વપરાય. ફરીથી 10 કિલોગ્રામનું વજન 1000 વાર ઉચકે છે તો કેટલું કાર્ય થયું એ શોધ્યું. 1000 વખત mgh. 1 કિલોગ્રામ ચરબીમાંથી આટલી ઉર્જા મળે તો m કિલોગ્રામ ચરબીમાંથી કેટલી ઉર્જા મળે? આટલી ઉર્જા મળે છે. એના 20% ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે, એટલે યુના 20%, અને એટલું જ કાર્ય. તો આપણને m બરાબર 6.4 ગ્રામ જવાબ મળશે.